મિત્રો, આજે આપણે અહીંયા શ્રેષ્ઠ વક્તા બનો તાલીમના 2 દિવસનો જે આ ટ્રેનિંગ છે, આ તાલીમ છે 2 દિવસ અહીંયા પૂરી થઈ રહી છે. હું આ ટ્રેનિંગમાં આવ્યો, શું વિચારીને આવ્યો, શું શીખવાની મારી ઈચ્છા હતી, હું કેમ આવ્યો, મને શું તકલીફો પડતી હતી, એના વિશે હું આજે આપને વાત કરીશ. જ્યારે મેં આ ટ્રેનિંગમાં આવવાનું નક્કી કર્યું એ અગાઉ મને સ્ટેજ ઉપર જવાનો મને ખૂબ ડર લાગતો હતો, મને ખૂબ તકલીફો પડતી હતી. કારણ કે સ્ટેજ ઉપર જ્યારે કોઈ પ્રોગ્રામમાં જઈએ, કોઈ ફંક્શનમાં જઈએ, ત્યારે મને એમ થતું હતું કે મારું નામ ન બોલાય. હું જ્યારે સભામાં જતો ત્યારે હું પાછળ બેસવાનો પ્રયત્ન કરતો કે આગળ બેસીશ, કદાચ જાણકાર પરિચિત માણસો હશે, કોઈ મને સ્ટેજ ઉપર બોલાવશે, કોઈ મને 2 શબ્દો કહેવાનું કહેશે. આવું બધું વિચારીને હું ખૂબ પાછળ બેસતો, હું આગળ ન બેસતો એમ. જ્યારે કદાચ મારા જેવા મારા પરિચિત મિત્રો, મારી આજુબાજુ બેઠેલા લોકોને જ્યારે સ્ટેજ ઉપર બોલાવવામાં આવે, 2 શબ્દો કહેવામાં આવે, ત્યારે મને એમ થાય કે કદાચ ભૂલે ચૂકે મારું નામ પણ નહીં બોલાય ને, એનો મને સતત ડર લાગતો હતો. એવું નથી કે હું બોલવામાં મને કંઈ તકલીફ પડે છે એવું, પણ જ્યારે માઇક ઉપર આવવાનું થાય, જ્યારે સ્ટેજ ઉપર આવવાનું થાય, ત્યારે મને ખૂબ તકલીફ પડતી હતી. એના હિસાબે આ શ્રેષ્ઠ વક્તા બનો ટ્રેનિંગ જે તાલીમ જે છે એની મેં જાહેરાત જોઈ અને મને થયું કે મારે પણ આ વિશે પ્રયત્ન કરવો જોઈએ, પદ્ધતિસરની મારે તાલીમ લેવી જોઈએ. મને અહીંયા રમેશભાઈ શાહ સાહેબના તાલીમની મને માહિતી મળી, એટલે પછી હું ત્યાં આવ્યો. આજે 3 અને 4 તારીખે મેં ટ્રેનિંગ લીધી છે. 2 દિવસ પછી મારો ડર દૂર થઈ ગયો છે. મને જે ડર લાગતો હતો એમાંથી મને ઘણી રાહત થઈ છે. અત્યારે જો હું બોલી રહ્યો છું, હું પહેલાં નહોતો બોલી રહ્યો, એ જેટલો ફરક પડ્યો છે. અને ભવિષ્યમાં પણ સતત હું આ રીતે મને ઉત્સાહ છે, મને એવો આત્મવિશ્વાસ આવી ગયો છે, હું સ્ટેજ ઉપર જઈને બોલી શકીશ. રમેશ સાહેબનો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક